તો બ્રહ્મા નારદને કહે છે, નારદ, અનેક સત્કર્મો કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, પણ કાળક્રમે એ પુણ્યનો ક્ષય થઈ શકે છે. પરંતુ હે નારદ, જે મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે અને મહાદેવની કથાનું શ્રવણ કરતા જે પુણ્યની પ્રાપ્તિ થાય એ પુણ્યનો ક્ષય નથી થતો. ત્યારે નારદજી સ્વયં કહે છે, હે પિતા બ્રહ્મા, એ જ વાત મને ભગવાન શ્રી હરિ, ભગવાન વિષ્ણુજીએ મને કહ્યું હતું કે હે નારદજી, તપ, જપ, સાધના, અનુષ્ઠાન, ઉપાસના કરવાથી અનેક પ્રકારે પુણ્યની પ્રાપ્તિ થાય છે, પણ કાળક્રમે એ પુણ્યનો ક્ષય થાય છે. પરંતુ હે નારદ, મહાદેવજીની જે કથાનું શ્રવણ કરે છે અને કથા શ્રવણ કરવાથી જે ફલની પ્રાપ્તિ થાય છે, ફલમ વક્તુ ન શકનોમી, એ ફલનું વર્ણન તો ન થઈ શકે, પરંતુ એ પુણ્ય કાલક્રમે નાશ ન થાય. તેથી ભગવાન વિષ્ણુએ મને કહ્યું, હે પિતા બ્રહ્મા, કે હે નારદ, આપ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો. બ્રહ્મા નારદને કહે છે, હે નારદ, ભગવાન શિવ અનંત છે, જેમનું રૂપ અને જેમનું સ્વરૂપ વર્ણન કરવું સંભવે નહીં સર્વથા. નારદ, એ સંભવ જ નથી. પુષ્પદંત મહારાજે સ્તોત્રની અંદર ભગવાન મહાદેવજીની વિરાટતાનું વર્ણન કરેલું છે કે ભગવાન શિવજી કેવડા છે. વિહદ વ્યાપી તારા ગુણો ગણદ ફેનોદ ગમરુચિ. આ શબ્દ પુષ્પદંત મહારાજના છે. વિહદ વ્યાપી તારા ગણ ગુણિત ફેનોદ ગમરુચિ. પ્રવાહો વારાય પૃષત લઘુ દ્રષ્ટિ શિરસિતે. કેટલી સુંદર વાત કરી છે. લઘુ દ્રષ્ટિ શિરસિતે. વિહત વ્યાપી તારા ગણગુણિત ફેનોદ ગમરુચિ. ઘનઘોર અંધકાર હોય અને આકાશની સામે દ્રષ્ટિ કરીએ, તે આકાશની અંદર એક સફેદ રેખા દેખાય છે. એ શું છે? તો કે આકાશ ગંગાની અંદર વહેતો એક જલ પ્રવાહ છે. એટલો વેગથી એક જલ પ્રવાહ વહે છે કે જલની અંદર ફીણ થાય છે અને શ્વેત કલરના છે. ધરતી ઉપરથી, પૃથ્વી ઉપરથી આપણે જેને નિહાળી શકીએ છીએ. આકાશ ગંગાની શોભા નાનકડાઓ તારાઓ, તારાઓનો ટમટમાટ જે પૂરા આકાશમાં ફેલાયેલી છે. વિહદ વ્યાપી તારા ગણગુણી અગણિત તારા. એક નાનકડા તારાઓ આકાશ ગંગાની શોભાની વૃદ્ધિ કરે છે. પ્રવાહો વારામ યહ પૃષત. એક નાનકડું બિંદુ આકાશ ગંગાના જલ પ્રવાહમાંથી ધરતી પર જ્યારે પડે છે, જગદ્દીપાકારમ જલધિ વલયમ તેન કૃતમી. પૂરી પૃથ્વી જલથી ભરાઈ જાય છે. આકાશ ગંગાના એક જલ બિંદુ માત્રથી પૃથ્વી પર 7 સમુદ્રોની રચના થતી હોય તો આકાશ ગંગામાં પાણી કેટલું હોઈ શકે? આપણે કલ્પના કરી શકીએ છીએ, આપણે સમજી શકીએ છીએ. આ પૃથ્વી પર જે કાંઈ જલ છે, પૃથ્વી પર જે કાંઈ પાણી દેખાય છે ત્યારે એ બધું જ આકાશ ગંગાના એક બિંદુના પ્રભાવ માત્રથી છે. અને ધીરે ધીરે આ પૃથ્વીના દેશો હજી પણ ડૂબી રહ્યા છે. 2050માં લગભગ આ ધરતીનો ભાગ બધો જ ડૂબી જશે. 2030થી 35માં સમંદર કિનારે આવેલા બધા શહેરો પાણીમાં ગરકાવ થશે. આજે વૈજ્ઞાનિક ચિંતિત છે. આપણને જેની જાણ નથી, આપણને જેની ખબર નથી. વિજ્ઞાન પૂર્તિના આપણે વાંચન કરીએ તો ખબર પડે કે પ્રકૃતિ કેટલો તાંડવ કરી રહી છે. ગ્લેશિયર કેટલા પીગળી રહ્યા છે. દિન પ્રતિદિન સમંદરનું સ્તર ઊંચું આવવા લાગ્યું છે. આપણને જેની જાણ નથી, આપણને જેની ખબર નથી. તો પુષ્પદંત મહારાજે આ કલ્પના કરી હતી કે આકાશ ગંગામાં એક જલનું બિંદુ ધરતી ઉપર પડે અને 7 સમંદરની જો રચના થઈ શકતી હોય બિંદુના પ્રભાવ માત્રથી,
તો આકાશ ગંગમાં જલ કેટલું હોય? જગત દીપાકારમ જલધિ વલયમ તેન કૃતમી. જગત એક દીપાકાર બને છે, વલયમ કંકણાકાર બને, ચારો તરફ પાણી અને બસ થોડીક પૃથ્વી રહે. આપણે પણ એ વાતથી જાણીએ છીએ કે પૃથ્વી પર 3 ભાગનું પાણી છે, 1 ભાગની પૃથ્વી છે. આપણે પણ તંદુરસ્ત રહેવું હોય તો 3 ભાગનું પાણી પીવું પડે અને 1 ભાગનું ખાવું પડે. તો હંમેશા આપણે તંદુરસ્ત રહીએ. અને આપણે તો ઊંધું કરીએ છીએ, 3 ભાગનું ખાઈએ છીએ અને 1 ભાગનું પાણી પીએ છીએ. એવી રીતના આરોગ્ય ન રહે. આપનું આરોગ્ય જાળવવું એ આપણા હાથમાં છે. આરોગ્ય કોઈ જગ્યાએ હોસ્પિટલમાંથી ન મળે, આરોગ્ય દવાખાનેથી ન મળે, આરોગ્ય ટીકડા ટેબ્લેટ ખાવાથી ન મળે. આરોગ્ય એ પોતે સતર્ક અને સાવધાન રહે તો આરોગ્ય મળે છે. ખાવા પીવામાં પરેજી રાખવી જોઈએ. જે માણસો ખાવા પીવામાં પરેજી નથી રાખતા એ હંમેશા બીમાર રહે છે. બીમારીનું કારણ અન્ય કોઈ ન હોઈ શકે, બીમારીનું કારણ આપણે પોતે સ્વયં હોઈ શકીએ છીએ. તેથી ધરતી પર 3 ભાગનું પાણી છે, 1 ભાગની પૃથ્વી છે. જલધિ વલય જગત દીપાકાર, જગત એક દીપ બને છે, ચારો તરફ પાણી પાણી બને છે. તો પાણી આવ્યું ક્યાંથી આ ધરતી પર એટલું મોટું? તો કહ્યું કે આકાશ ગંગામાંથી 1 જલનું બિંદુ ધરતી પર પડે છે અને 1 બિંદુના પ્રભાવ માત્રથી આ 7 સમુદ્રોની રચના થઈ જાય છે. તો કલ્પના કરી શકીએ કે આકાશ ગંગામાં પાણી કેટલું હોય છે. એ આકાશ ગંગાનું બધું જ પાણી ભેગું કરી ભગવાન મહાદેવના મસ્તક પર મૂકવામાં આવે. પૃષત લઘુ, લઘુ મતલબ નાનું, પૃષત લઘુ દ્રષ્ટિ શીર્ષિતે, આંખ દ્વારા જોઈ ન શકાય એટલું નાનકડું એક બિંદુ લાગે. આ ધરતી પર જે પાણી છે એ પાણીની વાત નથી, એ તો આકાશ ગંગાના એક બિંદુનો પ્રભાવ છે. તો આકાશ ગંગાનું બધું જ પાણી ભગવાન શિવના મસ્તક ઉપર મૂકવામાં આવે તો એક નાનકડું બિંદુ લાગે. લઘુ દ્રષ્ટિ શીર્ષિતે જગત દીપાકાર. આ પુષ્પદંત મહારાજની કલ્પના છે. વિહદ વ્યાપી, વિહદ વ્યાપી તારા ગણ ગુણિત ભેનો રુચિ પ્રવાહો વારાય પૃષદ લઘુ દ્રષ્ટિ શિરસિતે જગદ્વીપાકારમ જલધિવલયમ તેન કૃતમે ત્યનેનૈવોન્નેયં ધૃતમહિમ દિવ્યં તવ વપુ ધૃતમહિમ દિવ્યં તવ વપુ. ભગવાન તમારું શરીર કેવડું છે એ કોઈ માપી ન શકે, કોઈ પામી ન શકે, કોઈ સમજી ન શકે, કોઈ સમજાવી ન શકે. તેથી તુલસીએ કહી દીધું નેતિ નેતિ જહી વેદ નિરૂપા. ભગવાન શિવ માટે કહ્યું કે વેદોની અંદર પણ નિરૂપણ કર્યું. બસ કોઈ છે, કોણ છે, કેવો છે, ક્યાં છે, શું કરે છે, તેની બધી જ કલ્પનાઓ કરી. કલ્પનાતીત છે પરમાત્મા. તેથી રામચરિત માનસ, તુલસીએ રામચરિત માનસમાં કહ્યું ભગવાનનો કોઈ અંત નથી, જે અંત રહિત છે, જેને જાણવા સમજવા સંભવે નહીં સર્વથા, એ સંભવ જ નથી. આ રામચરિત માનસ તુલસીની ચોપાઈ છે. નેતિ નેતિ જેહી વેદ નિરૂપા. આ તત્વને જાણવા માટે ગમે એટલું મથામણ કરીએ, અંતે આ તત્વ આપણા માટે અધૂરું રહે છે. તેથી કલિયુગમાં ભગવાનનું ભજન કરવું, જરૂરિયાત હોય એટલું જ્ઞાનને વિજ્ઞાનને સમજી લેવું. બાકી વધારે પડતો સમજવામાં માણસનું મગજ કામ કરતું બંધ થઈ જાય. વધારે પડતી જાણકારી, વધારે પડતી માહિતી પણ એ બોજરૂપ બની જાય. પ્રમાણસર બધું જ હોય તો સારું લાગે, અતિ વસ્તુ થઈ જાય ત્યારે એનો બોજ લાગે, તેનો ભાર લાગે છે. તેથી રામચરિત માનસ તુલસીએ કહી દઉં નેતિ નેતિ, બસ એનો કોઈ અંત નથી, અંત રહિત છે એવા પરમાત્મા છે, જે નિરાકાર છે, નિરંતર છે, નિર્વિકાર છે, સગુણ છે, નિર્ગુણ છે, એવા પરમાત્મા ભગવાન શિવ છે.
જેનો કોઈ અંત નથી, જેનો કોઈ આદિ નથી, એ પરમાત્મા છે. તેથી રામચરિતમાનસ નેતિ નેતિ જેહી વેદ નિરૂપા. વેદોની અંદર ભગવાન શિવજીનું કઈ રીતે નિરૂપણ કર્યું તો કે નેતિ નેતિ શબ્દોથી. કેવા છે ભગવાન તો કહ્યું નિજાનંદ. નિજાનંદ નિરૂપાધિ અનુપા. નિજાનંદ નિરૂપાધિ અનુપા. આપણે જે કલ્પના કરી છે એવા ભગવાન હોય કે ન હોય એ પણ શંકાનો વિષય છે. આપણે જે કલ્પના કરી તેનાથી અલગ પણ ભગવાન હોઈ શકે છે. ગુણરૂપ રંગ નહીં એસા હે ઠિકાના. આકાર રૂપ એમનું કેવું રૂપ છે, કેવું સ્વરૂપ છે. વેદોની વાણી પણ જ્યાં અટકી જાય છે. ત્રિવસ્તુ વ્યસ્તમ ત્રિશુ ગુણ ભિન્નાશુ તનુષુ. ત્રિવેદ પણ નિરંતર જેને જાણવા માટે કાર્યરત રહે છે એ તત્વને જાણી શકતા નથી. નિરૂપાધિ, એને કોઈ ઉપાધિ નથી. પૃથ્વીનું સર્જન થાય કે વિસર્જન થાય, બ્રહ્માંડનું સર્જન થાય કે વિસર્જન થાય, એમને કાંઈ ફેર ન પડે. સુનામી આવે કે સમંદર સુકાઈ જાય, એમને કાંઈ ફરક ન પડે. આ સવારમાં બ્રહ્મમુહૂર્તમાં એક વિચાર આવતો હતો કે ભગવાનની કેટલી કૃપા છે કે ધરતી પર મીઠું પાણી છે. એવી કોઈ ઘટના બને ને ધરતી ઉપરથી મીઠું પાણી જતી રહે તો આપણું થાય શું? આપણે કાંઈ ન કરી શકીએ. ઘોડા, ગાડી, હાથી બધું જ આપણું પડ્યું રહે. આમને બધી ગાડીઓ પડી રહે, બધા બંગલાઓ પડી રહે, લોકો બધા રોડ ઉપર આવી જાય. એવી કોઈ પ્રાકૃતિક ઘટના બને અને ધરતી ઉપરનું પાણી જેટલું મીઠું પાણી છે એ બધું જ બાષ્પીભવન થઈ જાય, સુકાઈ જાય. એક પાણીનું બિંદુ ન મળે તો માણસનું અસ્તિત્વ શું? સવારમાં વિચાર્યો. એ પણ પ્રભુની કૃપા સમજીએ કે આ એક ભાગની પૃથ્વી છે તો પણ હાથી છે, જીરાફ છે, સિંહ છે, કેટલા ભયંકર હિંસક જાનવરો છે, અજગરો છે. તો આ 3 ભાગનું પાણી છે એમાં જલચર કેટલા રહેતા છે? 3 ભાગનું પાણી છે તો આ પૃથ્વી થોડીક જ, એમાં 1 ભાગની પૃથ્વીમાં માણસને રહેવા માટેનો તો વિસ્તાર કેટલો, બહુ થોડો. બાકી તો જંગલો છે, રણ છે, પહાડ છે, જ્વાળામુખી છે, કેટલું છે. 1 ભાગની પૃથ્વીમાં તો એટલે માણસને પૃથ્વી પર રહેવાની કોઈ જગ્યા જ નથી. આટલી થોડી જગ્યામાં માણસ રહીને જીવન વિતાવે છે. તો 3 ભાગનું પાણી હોય તો પાણીમાં કેટલા મોટા મોટા જલચરો હોઈ શકે છે, કેટલા મોટા મોટા જાનવરો હોઈ શકે છે. એ તો હરિરક્ષા કરે. બાકી આ બધા સમંદરમાં રહેનારા મોટા મોટા જલચર જીવો ધરતી પર આવવા લાગે તો આપણે શું કરીએ? આપણે ક્યાં સમંદરને કિનારે દિવાલ બનાવવા જવાના? એટલે જે કાંઈ આપણે જીવી રહ્યા છીએ ઈશ્વરની કૃપાથી જીવી રહ્યા છીએ. ઈશ્વર પ્રત્યેની જે કાંઈ ધારણા છે એ આપણે બધી જ ધારણાઓ જૂઠી પડે. તેથી તુલસીએ કહ્યું નિજાનંદ. નિજાનંદ નિરૂપાધિ અનુપા. આપણે જે ધારીએ છીએ એવા ઈશ્વર ન પણ હોય, એના કરતાં અલગ પણ હોઈ શકે છે. આપણે ભગવાનને કઈ રીતે જોઈએ તો કે આપણા જેવા 2 પગવાળાને, 2 હાથવાળાને, 1 મસ્તકવાળાને. બહુ આપણે બુદ્ધિ દોડાવી તો 3 મસ્તકો કર્યા. એનાથી વધારે બુદ્ધિ લડાવી તો 5 મસ્તકો કર્યા. પંચવક્રત 5 મુખવાળા ભગવાન મહાદેવ કર્યા. હવે આપણે એવું વિચારીએ કે આપણા જેવા મહાદેવ છે ભગવાન. ઘોડો એવું વિચારતો હોય કે મારા જેવા ભગવાન છે. હાથી એવું વિચારતો હશે કે મારા જેવા જ ભગવાન છે. વાંદર એવું વિચારતો હશે કે મારા જેવા જ ભગવાન છે. પક્ષીઓ એવું વિચારતા હશે કે અમારા જેવા જ ભગવાન છે. ઈશ્વર પ્રત્યેની જે આપણી ધારણા છે એ આપણી બુદ્ધિમત્તા અનુસાર છે. તેથી તુલસીએ કહી દીધું નિરૂપાધિ અનુપા, સૌથી જુદા, સૌથી અલગ છે. પણ જે વેદ અને પુરાણ નીતિ કહે છે ત્યાંથી 3 તત્વનું પ્રાગટ્ય થાય છે. રજોગુણ, સતોગુણ ને તમોગુણ.
જેને ત્રિદેવતાઓ જેના અધિષ્ઠાતા આપણે માનીએ છીએ. એમાં પહેલા કોણ? તુલસીએ કહ્યું શંભુ વિરંચી વિષ્ણુ ભગવાન. પહેલા શંભુ, વિરંચી એટલે બ્રહ્મા, ભગવાન વિષ્ણુ, આ ત્રિદેવતાઓનું સામ્રાજ્ય આ તુલસી કહે છે. રામચરિત માનસનો મત છે. શંભુ શંભુ વિરંચી વિષ્ણુ ભગવાન. ઉપજે જાસુ અંશતે નિરાકારમાંથી 3 રૂપ પ્રગટ થયા છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. રજોગુણ, સતોગુણ ને તમોગુણ. એથી તુલસી કહે છે ઉપજે જાસુ અંશતે ઉપજહી. તો પહેલા કોણ? તો કે શિષ્ય મંદાગ્નિધારી ભાલચંદ્ર ત્રિલોચન પંચવક્રત પ્રસન્નાત્મા દશબાહુ ત્રિશુલધુ. પ્રથમ ભગવાન શિવ છે, એમની સાથે પ્રકૃતિ છે. નિરાકારમાંથી પ્રગટ થયેલા આકાર સ્વરૂપે ભગવાન શિવ અને શક્તિ. સૂર્ય નહીં, ચંદ્ર નહીં, ગગન નહીં, અગન નહીં, આકાશ નહીં, પ્રકાશ નહીં, કોઈ સરિતા નહીં, કોઈ સાગર નહીં, કોઈ પેડ નહીં, કોઈ પહાડ નહીં, કોઈ દાનવ નહીં, કોઈ માનવ નહીં, નહીં કોઈ જલચર, નહીં કોઈ નભચર, નહીં કોઈ ભૂચર. નિરાકારમાંથી પ્રગટ થયેલા એક પરમાત્મા, જેને આદિ પુરુષ કહીએ છીએ. નિરાકારમાંથી પ્રગટ થયેલી આદ્ય શક્તિ, જેને પ્રકૃતિ કહીએ છીએ. પુરુષ અને પ્રકૃતિનું પ્રાગટ્ય. પુરુષને આપણે આદિ શિવ કહ્યા છે, પ્રકૃતિને આદ્ય શક્તિ કહે છે. બ્રહ્મા નારદને કહે છે કે નારદ, જે કાંઈ તમારી આંખો દ્વારા તમે જુઓ છો, આ બધું જ ભગવાન શિવ અને શક્તિનો વિસ્તાર છે. તેથી નારદ, આ બધું જ અંતરહિત છે, બુદ્ધિનો વિકલ્પ નથી. એ બુદ્ધિ દ્વારા તેને પામી ન શકાય, બુદ્ધિ દ્વારા તેને સમજી ન શકાય, સમજાવી ન શકાય. તો ભગવાન શિવ એ પ્રથમ છે નારદ. એનું રૂપ કેવું છે? તો કે શિષ્ય મંદાગ્નિધારી ભાલચંદ્ર ત્રિલોચન. ભગવાન શિવજીના રૂપની જે આપણે કલ્પના કરી, એ ભગવાન શિવનું રૂપ કેવું? તો કે મસ્તક ઉપર જટા છે, શિષ્ય મંદાગ્નિધારી, જટાની ઉપર ગંગા બિરાજે, ભાલચંદ્ર છે, ત્રિનેત્ર છે. આવા ભગવાનના રૂપની આપણે સુંદર કલ્પના કરી. 5 મસ્તકો છે, પ્રસન્ન મુખમુદ્રા છે, ત્રિશુલ આદિ આયુધોનો ધારણ કરેલા છે. આવા ભગવાન શિવ છે. અને શિવ એક એવા દેવ છે કે સૌથી જુદા છે, સૌથી અલગ છે. એક ભગવાન મહાદેવની એક સુંદર દિવ્ય વંદના છે, જેમાં 5 મુખોનું સુંદર વર્ણન કર્યું છે. એ ઓછી વંદના બોલાય છે, ભાગ્યે જ કોઈ બોલતું હોય છે. લોકપ્રિય ઓછી છે વંદના પ્રકરણની વંદના છે. વંદે પંચમુખાંબુજમ. ભગવાન શિવજીના 5 મુખ છે, એક એક મુખમાં 3 નેત્રો છે, અને મસ્તક ઉપર જટા છે. આવી એક મહાદેવની વંદના છે. આવો સવારમાં ભગવાન શિવજીને વંદના કરીએ. વંદન કરવાથી જીવનની વેદનાઓ ઓછી થાય છે. આ વંદના ભાગ્યે જ બોલાતી હોય છે. ધીમે ધીમે આ વંદના લોકપ્રિય બને. તેથી વારંવાર કથાના માધ્યમે અમે બોલતા રહીએ છીએ અને ગાતા રહીએ છીએ, ભાવથી અને આદરથી. વંદે પંચમુખાંબુજં ત્રિનયનમ વંદે લલાટે શરણમ. ભગવાનના ભાલમાં નેત્ર છે. આ વિશ્વના એક જ દેવ એવા છે મહાદેવ, જેના કપાળમાં આંખ છે. તેથી મહાદેવનું નામ વિરૂપાક્ષ છે. વિચિત્ર પ્રકારનું નેત્ર ભગવાન મહાદેવના ભાલમાં હોવાથી ભગવાન મહાદેવને આપણે વિરૂપાક્ષ કહીએ છીએ. વિશેષ પ્રકારે એમની ઉપાસના થાય છે. લલાટની અંદર વિલક્ષણ નેત્ર
ધારણ કરનારા એવા ભગવાન મહાદેવ, પ્રસન્ન મુખમુદ્રાને ધારણ કરનારા 5 મુખવાળા મહાદેવ, પંચમુખા મહાદેવ, પંચમુખા હનુમાન ભગવાન મહાદેવજી, અમે તમને પ્રણામ કરીએ છીએ. મસ્તક ઉપર સુંદર જટાને ધારણ કરનારા, નાનકડી નાનકડી જટાને વ્યોમગત પૂરા આકાશમાં ફેલાયેલી મહાદેવજી આપને જટા છે. જટા સુમુકુટ, જટારૂપી મુકુટને ધારણ કરનારા, સોના ચાંદી હીરા મોતી જવરિયાતનો મુકુટ નથી, જટારૂપી મુકુટને ધારણ કરનારા એવા મહાદેવજી. અને જટારૂપી મુકુટની શોભાની વૃદ્ધિ માટે ભાલમાં ચંદ્રને ધારણ કરનારા, અર્ધચંદ્ર ધારણ કરનારા, અને વિશ્વના કલ્યાણ માટે જટામાંથી નિરંતર ગંગાને વહેતી કરનારા, ગંગાને ધરનારા એવા ભગવાન મહાદેવ, હું આપને પ્રણામ કરું છું. આ છે મહાદેવની વંદના. અંગ પર ભસ્મને ધારણ કરી જગત નાશવંત છે તેવો બોધ આપતા ભગવાન શંકરજી, ભાલમાં ત્રિપુંડ કરીને આપની શોભાની વૃદ્ધિ કરનારા જટિલ રૂપધારી ભગવાન શંકરજી, પ્રણામ કરું છું. અષ્ટમૂર્તિ સ્વરૂપ ભગવાન, મારા પ્રણામને સ્વીકાર કરો. જે આપના ચરણે શરણે આવે છે ને સુખ આપો, સુખની વૃદ્ધિ કરો છો, સુખનો વિસ્તાર કરો છો, વંશ આપો છો, વંશનો વિસ્તાર કરો છો. એવા આપીને પછી વિસ્તાર કરનારા, કલ્યાણને કલ્યાણનો વિસ્તાર કરનારા, સુખ અને સુખનો વિસ્તાર કરનારા એવા ભગવાન મહાદેવજી, હું તમને પગે લાગુ છું. આ છે વંદના મહાદેવની. આ એ ભાવ છે ઓર આદર કે સાથ. વંદે પંચમુખાંબુજં ત્રિનયનં વંદે લલાટે ક્ષણં. ભગવાન પગે લાગુ છું. વંદે વ્યોમગતં જટાશુ મુકુટં વંદે ચંદ્રાર્ધ ગંગાધરં વંદે ભસ્મકૃतं ત્રિપુંડ જટિલં વંદે અષ્ટમૂર્ત્યાત્મકં વંદે ભક્તજનાશ્રયં ચ વરદં વંદે શિવં શંકરં વંદે શિવં શંકરં. એમાંની એક વંદના આપને સૌને મુખપાઠ છે, આપને સૌને આવડે છે, અને આપણે વારંવાર બોલતા હોય, એને બોલવી પણ જોઈએ. આખું વંદના પ્રકરણમાંથી બધી જ અલગ 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 વંદનાઓ છે. એમાંની એક વંદના લોકપ્રિય છે અને તમને સૌને આવડે છે, એટલે આપણે સાથે બોલીએ. સવાર સવારનો સમય છે અને આ વંદના હેમાંગભાઈની દીકરી દિત્યાને પણ આવડે છે. આટલી નાનકડી હોવા છતાં એ કંઠસ્થ અને મુખપાઠ બોલી શકે છે. તો આપણને પણ મુખપાઠ હોઈ શકે, આપણને પણ કંઠસ્થ હોઈ શકે છે. તો આ એ ભાવ છે આદર કે સાથ. વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગતના કારણ સ્વરૂપ પરમાત્મા, હું પ્રણામ કરું છું. તમે ઉમાપતિ મહાદેવજી, મારી વંદનાનો સ્વીકાર કરો. વંદે પન્નગભૂષણં મૃગધરં અંગ ઉપર મૃગ ચર્મને ધારણ કરનારા. વંદે પશુનામપતિ જીવ માત્રના ઈશ્વર, પશુનામ પતિ. એટલે પશુ એટલે ગાય ભેંસ બળદ નહીં, પશુ એટલે જીવ. જીવના ઈશ્વર ભગવાન શિવ. પન્નગનો અર્થ થાય સર્પ. પન્નગ ભૂષણમ. સર્પને એક શબ્દમાં પન્નગ પણ કહેવાય છે, જે સૂતા સૂતા ચાલે, ચરકતા ચરકતા ચાલે છે, સરકતા સરકતા. એવા ભગવાન શિવજી. વાસુકે કંઠભૂષણમ, નાગેન્દ્ર હરાય, મોટા મોટા નાગોને હાર પહેરનારા ભગવાન મહાદેવજી. એવા મહાદેવ હું પ્રણામ કરું છું.
આપણે પલંગ કહીએ ને, સુવા માટેની પલંગ, પન્નગ ભૂષણમ. આટકાટના લાકડામાંથી બનાવે તેને ખાટલો કહેવાય, સારા લાકડામાંથી બનાવે તેને પલંગ કહેવાય, અને એના ઉપર સારું ઓલું બન્યું હોય તો ઢોલિયો કહેવાય ને. હવે આ બધું આપણને જોવું અસંભવ લાગે છે, કોઈ જગ્યાએ ભાગ્યે જ ગામડાઓની અંદર દેખાય, બાકી તો આખી દુનિયા પરિવર્તનશીલ છે. આવા ભગવાન મહાદેવજી હું પ્રણામ કરું છું. આ વંદના છે મહાદેવની. વંદે સૂર્ય શશાંકવની નયનમ. સૂર્ય ચંદ્ર અગ્નિ જેમના નેત્રો છે એવા મહાદેવ. વંદે મુકુંદમ પ્રિયમ. ભગવાન વિષ્ણુને બહુ જ તમે વાલા છો એવા મહાદેવ. વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ. વંદે શિવમ શંકરમ. વંદે શિવમ શંકરમ. ભગવાન શિવજીનું રૂપ, ભગવાન શિવજીનું સ્વરૂપ અને ભગવાન શિવનો સ્વીકાર એ લૌકિક નથી, એ અલૌકિક છે. પુષ્પદંત મહારાજે કહ્યું કે મહુક્ષમ ખટવાંગમ પરશુ રજનમ ભસ્મ પડીન. હવે આવા ઉપકરણો વડે કોઈ પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકે? અને વધારે હું કહ્યું હતું કે કપાલમ ચેતિયત, બસ ખોપડીઓની માળા પહેરીશ. તવ વરદમ તંત્રોપકરણ. હે વરદ, દુનિયાના દરેક વરદાનો દેવાને સમર્થ એવા ભગવાન મહાદેવજી આપના ઉપકરણો એટલા જ છે, તો પણ ભ્રુકુટી માત્રથી તમે દેવતાઓને વરદાન આપો છો. આવા ભગવાન મહાદેવ જેમની પાસે કાંઈ નથી તો પણ દેવતાઓને હંમેશા સમૃદ્ધિ આપે છે. ઘણા પ્રવચનકારો કહે કે જેમની પાસે કાંઈ નથી એ આપણને શું આપે? પણ ક્યારેક દેવતાઓને મળીને તમે પૂછી લ્યો કે દેવતાઓ પાસે જે વૈભવ છે આ બધો કોને આપ્યો છે? એ મહાદેવે તો આપ્યો છે વરદાન, પોતાના ભ્રુવના ઈશારા માત્રથી. અને પોતાએ શું રાખ્યું? તો કે મોક્ષ બુદ્ધો બળદ, થાકી ગયેલો બળદ, ખેતીમાંથી કામ કરી કરી નીકળી ગયેલો બળદ. ભગવાન મહાદેવજીએ આખલાનો સ્વીકાર નથી કર્યો. બજારમાં જે રખડતો એનો કોકને માથું મારી દે, આનો સ્વીકાર ભગવાને નથી કર્યો. ભગવાને વૃદ્ધ બળદનો સ્વીકાર કર્યો છે, જેને જીવન પર્યંત ખેતીમાં કામ કર્યું છે. આપણે શિવાલયમાં જઈએ છીએ અને નંદી મહારાજને પ્રણામ કરીએ છીએ. નંદી મહારાજ આખલો નથી, એ નંદી મહારાજ વૃદ્ધ બળદ છે, જેને આપણે શિવાલયમાં પૂજા કરીએ છીએ. એ તો હવે બધું ટ્રેક્ટરની શોધ થઈ, બાકી આપણે ખેડૂતોને પૂછીએ તો ખબર પડે. ખેતીનો આધાર બળદ હતા અને આ દેશનો ખેડૂત વૃદ્ધ બળદની કેટલી સેવા કરતો હતો. બળદ વૃદ્ધ થાય, ગરડો થઈ જાય, ગરડા બળદની સેવા કરે. પડખા ન ફરી શકે તો બાજુવાળાને બે જણાને બોલાવે, ઘણું કૂણું ઘાસ પાથરે, સાદરા પાથરે અને બળદને પડખા ફેરવે. એક પડખે જો બળદ સૂતો રહે તો ભાઠા પડી જાય. બળદ ખાઈ ન શકે, બળદ પી ન શકે. મોઢું પકડીને નાળ દ્વારા બળદને કાંઈ પાવામાં આવે. અને ખેડૂત સવારમાં ઊભો થાય ને, મોઢું પછી જોવે, પહેલાં પોતાના બળદને જોવા જાય અને બળદને કહે કે તે જિંદગી આખે મારા ખેતરમાં કામ કર્યું છે, અન્ન ભંડાર ભરી દીધા છે, નહીં કોઈ રાવ, નહીં કોઈ ફરિયાદ. કોઈ દેવું નથી કહ્યું કે આજે હું કામ નહીં કરું, આજે હું થાકી ગયો છું. કોઈ અપેક્ષા નહીં રાખે કે જમીનમાં મને ભાગ જોઈએ છે, ખેતરમાં જે અનાજ થાય તેમાં પણ મારો ભાગ લાગે. નહીં કોઈ આશા, નહીં કોઈ અપેક્ષા. જિંદગી આખી હે બળદ તે અમારા ખેતરમાં કામ કર્યું છે. ડાયો ખેડૂત વૃદ્ધ બળદને મળવા માટે જાય ને બળદના માથા પર ને પીઠ ઉપર હાથ ફેરવે. જ્યાં બળદના માથા પર હાથ ફેરવે ને ત્યાં બળદના આંખોમાંથી બોર જેવડા આહું પડવા લાગે. કે લાગણીની દરેકને જરૂર છે. લાગણીહીન મનુષ્ય ધરતી પર રહેવાને અધિકારી પણ નથી. પથ્થર હૃદયનો માણસ આ જીવનમાં કોઈ ઉપયોગી નથી. આવા દયાવાળા ખેડૂતો હતા. 7 વર્ષના દુષ્કાળ અકાળ પડતા હતા, પણ ખેડૂતના ઘરમાં અન્ન અખૂટ રહેતા હતા. અન્ન
ખૂટતા નહીં હતા. અને જ્યારથી માનસિકતા બદલી, બળદ વૃદ્ધ થાય, નાથ મોરડા કાઢીને બળદને છૂટો મૂકી દે અથવા કોઈ કસાઈને આપી દે, એ ખેડૂતને ભગવાન કેમ માફ કરે? તેથી ભગવાન મહાદેવે કહ્યું, આ દેશના માણસો તારું સન્માન માન કરે કે ન કરે, મને ખબર છે. જિંદગી આખી તે માનવની સેવા કરી અને ભંડાર ભરી દીધા છે. અને તો ગાયનું સંતાન છે અને ગાયને વિશ્વની માતા તરીકે દરજ્જો મળ્યો છે. જેમનું દર્શન કરવા માત્રથી 33 કરોડ દેવતાઓ છે, જેના દૂધમાં અમૃત છે, એવું ગાય માતાનું તો સંતાન છે. ગાય માતાને રાખનારા કેટલા, ગૌશાળામાં સેવા કરનારા કેટલા. બોલે ગૌ માતા કે જય જય બોલાવનારા ઢગલા બંધ પ્રાપ્ત થશે આપણને. પણ વાસ્તવિક રીતે ગાય માતાને સાચા અર્થમાં સેવા કરનારા કેટલા? જૂજ બહુ જ ગણા ગઠા માણસો. ભલે આપણે ગૌશાળામાં સેવા ન કરીએ, આંગણે ગાય ન રાખીએ, પણ કમસે કમ પ્લાસ્ટિકમાં કોઈ ખાદ્ય વસ્તુ ભરી જ્યાં ત્યાં રોડ ઉપર માણસે ફેંકવું ન જોઈએ. આજે ગાયો છૂટી ફરતી હોય ને ગાયો ખાઈ જાય, અને પ્લાસ્ટિક ખાઈને ગાયોનો તડપી તડપીને મૃત્યુ થાય, એ ગૌહત્યાનું પાપ તો પ્લાસ્ટિકમાં ખાદ્ય પદાર્થ ભરીને ફેંકવા વાળાને જ મળે છે. તેથી નાની નાની વસ્તુનું ધ્યાન રાખીએ તો ઘણું બધું આપણે કરી શકીએ એમ છે. કાલે ભાઈ અજય મને મારા નિવાસ સ્થાને મૂકવા આવતો હતો. મને એક વસ્તુ બહુ ગમે. રોજ માટે હેમાંગભાઈ મૂકવા લેવા માટે આવે, પણ કાલે વળી અજયભાઈ બહુ મહેમાન હતા, તેને મળવું હતું. એટલે હેમાંગભાઈ કહ્યું કે અજય તું મૂકે બાપુને. એટલે ગાડીમાં બેઠો હું તો હેમાંગભાઈનો મોટો ભાઈ, એટલે નાના ભાઈને એવું કહ્યું કે બટા ધીરે ધીરે ચલાવજો. એ મને એટલું સારું લાગ્યું. મોટો ભાઈ જ્યારે પોતાના નાના ભાઈને દીકરા જેવો માને, એ પરિવારમાં ધન સંપત્તિ વૈભવની વૃદ્ધિ થાય. મોટા ભાઈનો સ્વભાવ બાપ જેવો હોવો જોઈએ. આ લાગણી મને બહુ જ ગમી. અમે તો શબ્દોના પૂજારી. આ શબ્દ મેં સાંભળી લીધું. મેં તો શાબાશ, હેમાંગભાઈ જીતી ગયો તું જીતી ગયો. આ છે લાગણી, આ છે ભાવ. એક ખેતરના શેઢા હાટોથી એક બાપના દીકરાઓ કપાય મરે, એ કોઈ જિંદગી છે? એક ઘરમાં રહેનારા માણસો, એક ગોળામાં પાણી પીનારા માણસો, એક થાળીમાં ભોજન કરનારા માણસો, બાપે જમીન મૂકીને ગયા હોય, જમીન આટું ઝઘડા